ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના પીપળિયા ખાતેના બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આશીર્વાદ માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહોદય શ્રી ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની છઠ્ઠી શાળા વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે શરૂ કરવામાં આવી છે। બરોડા પબ્લિક સ્કૂલ CBSEનું ઉદ્ઘાટન આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તબક્કે આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રી ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના નવા સોપાન માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ સાથે જ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહોદયશ્રીએ શુભ આશીર્વાદ આપતા છઠ્ઠી સ્કૂલથી આ સફર 11 સ્કૂલ સુધી વહેલા પહોંચે તેવી શુભકામનાઓ આપી હતી। આ કાર્યક્રમમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, સ્ટાફ, વિદ્યાર્થી, વાલીઓ સહિત મોટી સંખ્યામાં શૈલેષ મહેતાના શુભેચ્છકો વડોદરા શહેર તેમજ જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા। શૈલેષભાઈ મહેતાને હંમેશા કહેતો હોઉં છું કે મલ્ટીટાસ્કિંગ વ્યક્તિત્વ છે। પેટ્રોલ પંપો હોય, કન્સ્ટ્રક્શન લાઈન હોય, શિક્ષણ જગત હોય, સામાજિક જગત હોય કે રાજકીય જગત હોય, આ બધા ક્ષેત્રના અંદર ઓલરાઉન્ડ પરફોર્મન્સ કદાચ આપી શકનાર અગર એવા કોઈ રાજનેતા હોય એમાંના બહુ ઓછા રાજનેતામાંના એક એ શૈલેષભાઈ મહેતા છે। અને આ ત્યારે કરી શક્યા છે જ્યારે એમને એમના ધર્મપત્ની મીનાબેન અને એમના સુપુત્ર ધ્રુમિલભાઈ નો પૂર્ણ રૂપે સાથ સહકાર સાંપડ્યો હોય અને આખો પરિવાર જ્યારે આ સેવા યજ્ઞમાં જોડાઈ જાય તો જ આવા આયોજનો સાકાર થઈ શકતા હોય છે। ઉદ્યમ સાહસમ ધૈર્યમ શક્તિ બુદ્ધિ પરાક્રમ ષડેતે યત્ર વર્તન્તે તંત્ર દૈવમ સહાયકૃત। ઉદ્યમ સાહસ શક્તિ ધૈર્ય પરાક્રમ આ જેનામાં છે અને જ્યારે ભગવાનની કૃપા ભળે ત્યારે જ આવા આયોજનો સાકાર થતા હોય છે। આગળના પ્રસંગે વસંત પંચમીનો પવિત્ર દિવસ, આ આપણા બધાનો આજે પ્રેમનો દિવસ છે। વેલેન્ટાઇન્સ ડે તો પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પણ સાચા અર્થમાં આપણા હિન્દુ સંસ્કૃતિનો પ્રેમનો દિવસ એ આ વસંત પંચમી છે। વાલીઓનો પણ સહયોગ છે, વિશ્વાસ છે કે અહીંયા આગળ વિદ્યાર્થી પુત્ર પુત્રીને મૂક્યા પછી સારી રીતે શિક્ષણ મેળવશે। એ વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવીને આગળ વધવું એ પણ એક ગૌરવની વાત છે। શિક્ષણ અને શિક્ષણ માટેની જે વડાપ્રધાનશ્રીની લાગણી, પહેલા શિક્ષણમાં ડ્રોપ આઉટ જ એટલો મોટો હતો કે લોકો ભણે, શરૂઆતમાં દાખલો લેવાય તો કેવી રીતે લેવાય, 100% નામાંકન માન્ય નરેન્દ્રભાઈને આયા પછી કરાવતા। 100% નામાંકન, ભલે એ પ્રાઇવેટ સ્કૂલમાં જાય કે સરકારી શાળામાં જાય, પણ એનું નામાંકન જ 100%। અને નામાંકન 100% થયા પછી ડ્રોપ આઉટ રેશિયો 33-34% ઘટીને આજે 2% થયો છે। આ મોટી સિદ્ધિ છે। વડાપ્રધાન શ્રીને હર હંમેશ શિક્ષણ માટે એક અલગ લગાવ હોય છે કે ભાઈ જેટલું બને એટલું કન્યા કેળવણી એમને શરૂ કરાવડાવી, દરેક જણ મોટામાં મોટો ઓફિસર ભર ઉનાળે પ્રવેશોત્સવમાં સ્કૂલમાં જાય અને આ પ્રવેશોત્સવ કરાવડાવે, એ પણ એમની મોટી સિદ્ધિ છે। અને એના કારણે આજે તમે જુઓ તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર 2% ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચે ગયા છે। એનો ફાયદો આજે બધાને મળી રહ્યો છે। ગુજરાત સરકારે પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 2 યોજનાઓ બહેનો માટે, વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સારી કરી છે। એક તો બંને માટે છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી। 2 યોજનાઓ જે કરી છે, નમો સરસ્વતી 9મા ધોરણથી 12મા સુધી જે વિદ્યાર્થીની ભણે એને 50,000 રૂપિયા સુધી સરકારની સહાય મળે છે। એટલે અહીંયા બેઠેલા જે વડીલો છે બધાએ આ યોજનાનો લાભ લેવો જોઈએ। તમામને આવકારું છું।
અને આ જ રીતનો સાથ સહકાર જે છેલ્લા 30 વર્ષથી એમનો મળ્યો છે એ રીતનો સાથ સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે એવી અપેક્ષા રાખું છું. અને ખાસ કરીને આ તબક્કે આ કેમ્પસમાં અમને એન્ટ્રી મારવા માટે પૂર્વ ધારાસભ્ય પ્રદીપભાઈ જયસ્વાલ અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના જે અહીંયા આજુબાજુમાં જે કોલેજો છે એના ટ્રસ્ટી પ્રદીપભાઈ જયસ્વાલનો હું આ તબક્કે આભાર માનું છું કે વાઘોડિયા અને પિંપળિયામાં આ અમારી એન્ટ્રી કરાવી. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના તત્વાવધાનમાં આજે છઠ્ઠી સ્કૂલનું મંગલ શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. શૈલેષભાઈ મહેતાએ જે રીતે આ સ્કૂલ નિર્માણના અંદર પોતાનું યોગદાન આપ્યું છે, પ્રભુની એમના પર ખૂબ શક્તિ અને કૃપા છે અને આવીને આવી પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે. રાજકીય પ્રવૃત્તિમાં તો આગળ છે જ, પણ સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ પણ શૈલેષભાઈ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને એમાં વિશેષ સાથ સહકાર એમના ધર્મપત્ની મીનાબેન મહેતા અને એમના પુત્ર રત્ન ધ્રુમિલભાઈના માધ્યમથી જે રીતે આ સેવાયજ્ઞો આગળ વધારવામાં આવી રહ્યા છે તે જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે. બસ અમારી અને મુખ્યમંત્રીની એ લાગણી છે કે ભવિષ્યના અંદર આવી 11 સ્કૂલોનું અહીંયા નિર્માણ કરવામાં આવે અને શિક્ષણ જગતના અંદર એક નવું કીર્તિમાન સ્થાપિત થાય. બસ એ જ પ્રભુચરણોના અંદર અભ્યર્થના. 1994માં જે મારા પિતાશ્રી શૈલેષભાઈ મહેતા અને માતાજી મીના મહેતાએ જર્ની શરૂ કરી હતી 92 છોકરાઓ સાથે ન્યૂ વિદ્યાલયના નામથી, તે આજે 5 યુનિટ અને 14,000 વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે. આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે, પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે, તેમાં બરોડા પબ્લિક સ્કૂલ CBSE યુનિટ એવું 6ઠ્ઠું યુનિટ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલનું સ્થાપના કરી રહ્યા છીએ. અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજકુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા. એમની સાથે વિસ્તારના MLA શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ MLA હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું. બરોડા પબ્લિક સ્કૂલ CBSE યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ CBSE સ્કૂલ હશે. અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ નોચ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ. એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ, પણ સ્પોર્ટ્સ રિલેટેડ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે. અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે 24 કલાક સ્ટુડન્ટ્સ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના કોચિસને પણ લાવી શકે, એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ નવું સારામાં સારું એજ્યુકેશન, સારામાં સારા ટીચર્સ, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈનો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ, એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ. અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો. અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. અમારું પ્રોત્સાહન વધારવા બદલ ખૂબ ગૌરવનો દિવસ જ કહેવાય અમારા માટે. જે લોકોએ, જે સંસ્થાએ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલે જ્યારે 92 બાળકોથી શરૂઆત કરી અને અત્યારે 14,000થી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે, તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે. અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ, સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે CMએ ઉદ્ઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવ છે. અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવું છું. પરમ પૂજ્ય વ્રજરાજ બાવાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે. એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે 6 પરથી 11 સ્કૂલો પર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ફળીભૂત કરીશું એવી અમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે. અને CM સાહેબના જે વાત હતી કે વધુ વૃક્ષો વાવો, પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો, તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપશ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંડરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે. અને એક વૃક્ષ માના નામે એક પેડ, જે આપણા નરેન્દ્ર મોદીશ્રીએ સૂત્ર આપ્યું છે, એને પણ અમે ચિરાતાર્થ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. અમારા બાળકોને પણ એ મેસેજ ચોક્કસ આપીશું. બજેટની વાત પણ કરીને ગયા છે માનનીય મુખ્યમંત્રીશ્રી, તો એ અમારા શિક્ષકો માટે ખૂબ આનંદની વાત છે કે એની લિમિટ પણ 12 લાખથી વધારેની કરી દીધી છે. તો આજના આપના માધ્યમથી ભાજપની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
અને શૈલેષભાઈના બિહાફમાં શૈલેષભાઈ અત્યારે હાજર નથી. એ હેલિપેડ પર એ સ્થળ પર સીએમ સાહેબને વિદાય આપવા માટે ગયા છે. તો એમના વતી અને અમારી આ સંસ્થાના ભાગીદારો એક્સ MLA શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ, શ્રી વત્સલભાઈ શાહ, શ્રી જયેશભાઈ જયસ્વાલ અને શૈલેષભાઈ અને એમના સાથે મળી અને આ અમારું 6ઠ્ઠું સોપાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મા ગાયત્રીની અને મા સરસ્વતીની આજે વસંત પંચમી પણ છે. તો એમના આશીર્વાદથી અમે એ 11 શાળાના આંક પર ચોક્કસ પહોંચીશું એવું આજે મને ખાતરી પણ છે અને વિશ્વાસ પણ છે. થેન્ક યુ. સૌથી પહેલાં તો વસંત પંચમીની શુભેચ્છા. અને આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની 6ઠ્ઠી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ CBSE પહેલી સ્કૂલ છે અમારી. 5 સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે જ આશીર્વચન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા. ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ, કેતનભાઈ ઇનામદાર, ચૈતન્યસિંહ ઝાલા, સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છા પાઠવી છે. જસુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે. રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા. અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહ્યા. બરોડા પબ્લિક સ્કૂલ CBSE એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે. પણ અમારી જે 5 સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં 14,000 કરતાં વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને વ્રજરાજ કુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યા છે. હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું છું. આભાર.